તિરુપતિ પહોંચીને આપણે કર્યા હતા વેંકટેશ્વરમના દર્શન, આવી ગયા હતા અન્નાના પહેરવેશમાં. તો મિત્રો તમે જાણો છો કે આપણી ગાડી નીચે પાર્કિંગમાં મૂકી આપણે બસથી ઉપર આવી ગયા હતા અને બજાર ફરીને આપણે અન્નાનો પહેરવેશ લઈ લીધો હતો અને આપણે ગોતવાનું હતું એક લોકર આપણો સામાન મૂકવા માટે. આમ તો ઘણા બધા લોકર ને ધર્મશાળાઓ છે, પણ આપણને બસ સ્ટેન્ડની નજીક આ પદ્મનાભ નિલયમ કરીને એક લોકર મળી ગયું હતું. અહીંયા આપણે આધાર કાર્ડ આપીને લોકર લેવાનું હોય છે. તો લોકર લઈને આપણે ફ્રેશ બ્રેશ થઈને નીકળી ગયા હતા અને બાર સર્કલ પાસે વેંકટેશ્વરમની મસ્ત પ્રતિમા હતી, એની સાથે આપણે વિડીયો ફોટો લઈ શકીએ છીએ. તો આપણે એને વિડીયો ફોટા લઈને નીકળી ગયા હતા મંદિર તરફ દર્શન કરવા માટે જવાનું હતું. તો અહીંયા લાઈનમાં લાગતા પહેલા આપણને મળ્યું હતું દૂધ. તો દૂધનો પ્રસાદ લઈને આપણે લાગી ગયા હતા લાઈનમાં. આગળ જતા આપણને ટિકિટ મળી હતી દર્શન માટેની. એમાં 3 વાગ્યાનો રાતનો સમય હતો આપણા દર્શન કરવા માટેનો. તો ફોન આપણો જમા થઈ ગયો હતો, પણ રાત્રે બહાર નીકળીને આપણે જોયું તો 10 જ વાગ્યા હતા. એટલે કે સવારે 10 થી સાંજના 10 12 કલાકમાં આપણને દર્શન થઈ ગયા હતા. જો આપણે દિવસે આવ્યો હોત તો નીચે તિરુપતિના બસ સ્ટેન્ડની આજુબાજુ એક 300 વાળી ટિકિટ મળે છે, એમાં 2-3 કલાકમાં દર્શન થઈ જાય. તમારે કોઈને આવવું હોય તો નીચેથી ટિકિટ ઓફલાઈન મળે છે, લઈને આવજો. કાં તો ઓનલાઈન તો 3 મહિના પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. આપણે દર્શન કરીને ભગવાનને જે ભોગ ચડે છે લાડવાનો, એની પ્રસાદી લેવાય લાઈનમાં લાગ્યા હતા અને ટાઈમ બહુ થઈ ગયો તો 1:30 વાગી ગયો હતો. તો લોકરે જઈને કપડાં ચેન્જ કરીને આપણે આવી ગયા હતા જમવા માટે. તો જમીન ફરી પાછા આપણે લોકરે જવાનું હતું, નીકળવાનું હતું, કેમ કે એક દિવસમાં તિરુપતિ ફરાય એમ હતું ને. આપણને દર્શન થઈ ગયા એ જ મોટી વાત છે. તો આપણે દર્શન કરીને રવાના થઈ ગયા હતા બસ ડેપો બાજુ. તો ડેપો 2:30 વાગે પહોંચી ગયા હતા અને 3 વાગે બસ ઉપડી હતી. 3 વાગે ઉપાડીને 4 વાગે આપણને નીચે પાર્કિંગમાં પહોંચાડી દીધા હતા. અને આપણે જો અન્નાને કીધું લાવો ચા, તો માર્યો સાનો સબડકો ને પછી પોગી ગયા આપણા પાર્કિંગમાં, જ્યાં આપણે ગાડી પાર્કિંગ કરીને ગયા હતા. અહીંયા આપણી ગાડી ભરેલી અમદાવાદની છે ને અમદાવાદ પહોંચાડવાની છે. તો મળીએ બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.